ગાંધીનગર પોલીસ દ્વારા વ્યાયામ શિક્ષકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી તરફ ગુરુવારે સતત 18મા દિવસે વ્યાયામ શિક્ષકો દ્વારા પોતાનું આંદોલન ચાલુ રાખવામાં આવેલ છે. તો ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો પર આખરે કાયદાનો ઉપયોગ કરીને સરકાર દ્વારા દબાણ ઊભું કરવામાં આવ્યું છે. તો મળતી માહિતી મુજબ પોલીસે આંદોલનની આગેવાની લેનાર 10 આગેવાનોના નામજોગ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. તો આ મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા સરકાર પક્ષે ફરિયાદી બની છે. જેમાં પોલીસે આંદોલનની આગેવાની લેનાર 10 જેટલા આગેવાનો તથા વ્યાયામ શિક્ષકોના 150 જેટલા ટોળા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. તો આ આગેવાનની સાથે અન્ય આશરે 150 વ્યાયામ શિક્ષકોની ભરતી માટેના ઉમેદવારોએ ભાષણો કરી સૂત્રોચ્ચાર કરતા હતા અને તેમણે આ રેલી કાઢવા કોઈ મંજૂરી મેળવી લીધી નહોતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.